આજે એક એવી રેસ્ટોરન્ટમાં આવી ગયો છું જેની અંદર મને ગીત ગાવાનું મન થાય કે પધારો મારે દેશ. હા, કેસરિયા પધારો મારે દેશ. મારવાડી કલ્ચર જે છે ને ગીત, તો મારવાડ જવાનું આપણે? ના આપણે અમદાવાદમાં જો મારવાડી કલ્ચર જોવા મળશે તમને. હા ભાઈ, એક એવી જગ્યાએ રેસ્ટોરન્ટ કે જે જગ્યાએ તમને ખાવાની પણ બહુ મજા આવશે અને એમ્બિયન્સ ની વાત કરું તો જોરદાર છે ને, ફાઉન્ટેન લગાડી દીધા છે. અરે નાના છોકરાને તો મજા આવી જશે, જોરદાર જગ્યાએ. તમે જો કદાચ લોંગ ડ્રાઈવ કરતા હોય અને વિચારતા કે ભાઈ આપણે ફેમિલી લઈને લોંગ ડ્રાઈવ પર નીકળી જાય તો તમારા માટે જોરદાર જગ્યા. દીપુભાઈ પાકું એડ્રેસ કહી દો, કઈ જગ્યાએ? અત્યારે આપણે આ છે પધારોસા રેસ્ટોરન્ટની અંદર, જે તમે વાંચગાંવ છે, વાંચગાંવથી થોડા આગળ આવશો ને તો બરોડા પાટિયાનું બોર્ડ આવશે. એનાથી આગળ આવશો ને તો અમદાવાદથી મેમદાવાદ વાળો રસ્તો કહેવાય, ત્યાં જ આવશે. હાથીજણથી સીધા આગળ આવતું. હાથીજણથી આવશો થોડા એટલે સીધું આવી જશે તમે. હા, લોકેશન એડ્રેસ નાખી દઈશ. ના મળે તો નંબર આપ્યો છે, ફોન કરો. પધારોસા. बिल्कुल पधारोसा, बिल्कुल बहुत जोरदार है. બહુ જ જોરદાર છે, સ્વાદિષ્ટ છે. અહીંયા આવવું જ જોઈએ એકવાર. એકદમ રિલેક્સિંગ જગ્યા છે. સિઝલર બહુ જ સરસ છે. મેં ટેસ્ટ કર્યો છે અને મને બહુ જ પસંદ આવ્યું. અમે એમપી થી આવ્યા છીએ અને મને આ રેસ્ટોરન્ટની અંદર આ સિઝલર જે આઈટમ છે બહુ જ પસંદ આવ્યું. રેસ્ટોરન્ટમાં પહેલી જ વખત આવ્યા પણ બહુ સારું લાગ્યું. એકદમ મસ્ત સરસ સારું છે, બધું જમવાનું પણ બહુ મસ્ત. બહુ સરસ છે, ફરી આવવું જોઈએ. સ્પેશિયલ પધારોસા સિઝલર છે આમનું. बहुत मस्त टेस्ट है. घड़ी घड़ी आओ અહીંયા. ભાઈ આપણા ટેબલ ઉપર તો દીપુભાઈ મસ્ત બધું શણગાર દીધું છે. હવે ભાઈ આઈટમના નામ કહી દો, કારણ કે ઘણી વસ્તુ તમે અમારા આટલું સ્પેશિયલ મંગાવી છે, તો કઈ કઈ વસ્તુ? ચોક્કસ જો આ જે સ્પેશિયલ વેજ જાલ ફ્રાઈની સબ્જી. ઓકે, બરોબર. અને આ છે પનીર ચુનમુન. ચુનમુન? યસ. એવું પનીર ભુરજી ખાધી હશે તમે, પણ પનીર ચુનમુન નહીં ખાધું હોય તમે આજે અમારા ત્યાંનું પનીર ચુનમુન તમે ટ્રાય કરો. પછી અને આજે આપણી પધારોસાની સ્પેશિયલ પધારોસા પનીર પધારોસા બે ગ્રેવીમાં? યસ, બે ગ્રેવી, રેડ ગ્રેવી અને બ્રાઉન ગ્રેવી બે આવશે. બરાબર. અને પનીર સ્ટાર્ટરમાં જે આપણે કરારા પનીર ડ્રાય, આ પનીર પ્લેટર જે આપણું, જેની અંદર રાજા કબાબ આવશે, પનીર ટિક્કા આવશે અને 2-3 ટાઈપનું મિક્સ આવશે એની અંદર. એટલે એકમાં મસ્ત આમ સ્ટાર્ટર જોરદાર. એકની અંદર 4 વેરાયટી તમને મળી જશે. યસ. બાકી તો આપણા જે રોટી આવતી હોય છે, રોટી જે ઓલી કુલચા છે, આ કુલચા રોટી, ઓલી બટર તંદૂરી છે અને બટર નાન છે. યસ. તો દીપુભાઈ હરિહર ચાલુ કરીએ. દીપુભાઈ હવે આપણું પ્લેટમાં બધું પાથરી દીધું છે અને આજે તો પહેલા સ્ટાર્ટર. પનીર જરૂર રહે તો મંગાવ્યું છે, પણ આ વેજીટેબલ ને બહુ મસ્ત લાગે છે. આ કરાળા મસ્ત લાગે. આ જે પ્લેટર છે, ચટણીઓ નાખીને અને તંદૂરમાં એકદમ જે સ્મોકી ફ્લેવર આવશે. ખરેખર આ પ્લેટર મંગાવજો, મજા બહુ આવે. આ ખાઓ, રાજા કબાબ કહેવાય ને, મસ્ત વસ્તુ છે. જો કઈ હા, રાજા કબાબ એટલા માટે કે આને સ્ટફિંગ પાપડની અંદર કર્યું છે. હવે દીપુભાઈ સ્ટાર્ટિંગ કરશું આપણે એમના સ્પેશિયલ સબ્જીથી. 4 જણા જમે ને એટલી તો સબ્જી આપી છે, એટલે હું એટલું કહીશ કે અહીંયા દિલથી ખવડાવે છે. અને બીજું તમને કહું, સબ્જીમાં 300 રૂપિયાથી વધારે ઉપર મેનુ છે જ નહીં. અચ્છા, અમદાવાદ સિટીમાં આવું તમને મળે એટલે મને લાગે છે કે ધાબા સ્ટાઇલમાં. આજ આપણે ત્યાં સબ્જી પેલી બાજુ નથી ને પેલી બાજુ 450-500 રૂપિયાની મળે. એ તો ભાઈ દીપુભાઈ જમવાની મજા અલગ હોય ને બધી. પણ તમે જો લોંગ ડ્રાઈવમાં તમને મજા આવે ને, આખું જોરદાર છે. ફેમિલી સાથે વધારે ટાઈમ સ્પેન્ડ કરવાની જો જગ્યા હોય તો એ અમદાવાદની આ છે. હા, પધારોસા. આંખ બંધ કરીને આવી જવા જેવું છે, જોરદાર છે. આ લોકો દિલથી ખવડાવે છે. મને એમ્બિયન્સ બહુ ગમ્યું. એમ્બિયન્સની સાથે સાથે ફૂડ, લોકો ફેમિલી સાથે આવે છે. તમે પણ જો એવી દૂર જગ્યા પર કીટી પાર્ટી, લગ્ન પ્રસંગ કે સગાઈ બગાઈ કરવાનું વિચારતા હોય તો એ તમારે હમાવે છે. એમના ભાઈ ખાટલા જોયા, રાજા સહી તો ખાટલા છે, જોરદાર ખાટલા. સૌરાષ્ટ્રના તો ખાટલા રાખ્યા છે. તો આજે આવા વિડીયો જોતા રહેજો, ખાતા રહેજો, ફોલો કરતા રહેજો. તો મળશું મેળે ખેડે, મળશું ગામગીની મળે. આમ એકરણ તે દિયા ધરતી દરી હરિમ તસ્ય જય માતાજી. કાલાવાડી સુધી મળી રહ્યા તો જોવાનું ભૂલતા નહીં. અને આવી જજો પધારોસા.